રાજકોટમાં સીએની ઓફિસમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। 200 કરોડનું દાન આપ્યાની વાત સીએ પ્રણવ શાહે ફગાવી। તપાસ કરી હતી, પરંતુ 200 કરોડની વાત ખોટી હોવાની વાત પ્રણવ શાહ કરી રહ્યા છે। આઈટી વિભાગે અમને કહ્યું કે તમે ખાલી ઓડિટ કર્યું છે। 2023-24માં આમ જનમત પાર્ટીનું ઓડિટ કરવામાં આવ્યું હતું। બાદમાં જાણ થઈ કે આમ જનમત પાર્ટી બોગસ હતી। આમ જનમત પાર્ટીમાં મોટા ભાગનું દાન પટનાથી આવ્યું હતું, જેને લઈને પટનાના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા। અમારી ઓફિસમાંથી 200 કરોડનું દાન આપ્યું નથી। આઈટી વિભાગે અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું છે। આમ જનમત પાર્ટીએ અમે કોઈ જ દાન નથી આપ્યું। પટના આઈટીની ટીમે સીએની ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરી સતત 4 દિવસ સુધી મહત્વપૂર્ણ દસ્તાવેજો ચેક કર્યા હતા। મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો। જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુઇન છે કે બોગસ છે। બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી 200 કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે, તો એ બાબતે હું કહેવા માંગીશ કે આવું કાંઈ છે નહીં। અમારી પાસે પંચનામાની કોપીઝ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે, એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર 200 કરોડના દસ્તાવેજ લઈ ગયા છે।